વરસાદનો ફરી એક રાઉન્ડ શરૂ થયો છે ગુજરાતમાં। એક સાથે 4 સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે। અલગ અલગ ભાગોમાં અત્યારે વધતા ઓછા અંશે વરસાદનું પ્રમાણ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ। 13 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે, જેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ અત્યારે છવાયેલો છે। મહત્વનું છે કે થોડા સમયના વિરામ બાદ રાજ્યના ઘણા ભાગોમાં મેઘરાજા છેલ્લા 24 કલાકથી પોતાનું હેત વરસાવી રહ્યા છે। અનરાધાર આભમાંથી મેઘરાજાની કૃપા વરસી રહી છે, ત્યારે અનેક જિલ્લા કે જ્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, હવામાન વિભાગ તરફથી આજે મેપ જાહેર કરવામાં આવ્યું છે, તે પણ અમે આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। રાજ્યના ઘણા બધા ભાગોમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે।